સંસારીના દુઃખ ને સુખની તમને ખબર ન હોય, અમારું સુખ શું છે. મહાત્માજી કીધું સુખ આ સંસારમાં એક જ જગ્યાએ છે, સંન્યાસે સર્વથા સુખમ. સંન્યાસનો અર્થ કપડાં બદલી નાખવાય નહીં, સંન્યાસનો અર્થ છે ત્યાગ. ત્યાગમાં જે સુખ છે એ સુખ તમને ક્યારેય બીજે સંશયમાં નહીં મળે. તમે સંગ્રહ કરશો સુખ નહીં મળે, ત્યાગ કરશોમાં સુખ મળી જશે. બહુ સમજાવે છે. મુંચા જ્ઞાનમ પ્રજારૂપમ બલિષ્ઠા કર્મણો ગતિ વિવેકમ તુ સમાસાદ્ય ત્યજ સંસાર વાસના. સંસારની વાસના છોડી દો તમે. બહુ સમજાવવા છતાં પણ જ્યારે આત્મદેવ માન્યા નહીં, પછી એને એક ફળ આપ્યું અને એ ફળ એના પત્નીને ખવડાવવા કહ્યું, પણ એના પત્નીને ફળ આપ્યું પણ એને ખાધું નહીં. એણે ફળ ગાયને ખવડાવ્યું અને પોતે એની બેન પાસેથી બાળકને લેવાની એક બાળકના બદલામાં એણે પૈસા આપવાની વાત કરી. જુઓ, આ બહુ સુંદર વાત છે. અહીંયા બાળકના બદલામાં પૈસા આપવાના. હું તને પૈસા આપું, તું મને બાળક આપી દે. આ વાત નક્કી થઈ. આ સંસારમાં તમે જુઓ ને તો કોઈ પોતાના ભાઈને પોતાનો સંતાન જ્યારે પોતાનો દીકરો દત્તક આપે છે, આ વાતને અન્યથા ન લેશો, પણ સમજશો તો બહુ તમને વિચાર આવશાનો. એક ભાઈ પોતાના ભાઈને જ્યારે એક દીકરો દત્તક દે છે, તો શું આ સંસારમાં દીકરો ભાઈ દીકરાને ભાઈને દત્તક દે છે દીકરો? આ કથા ઉપરથી લાગે છે. તમે સમાજમાં જુઓ કે બે ભાઈઓ હોય, એક ભાઈ પૈસાદાર છે અને એક ભાઈ ગરીબ છે. પૈસાદાર ભાઈને સંતાન નથી ને ગરીબને બે દીકરા છે, તો એક દીકરો મોટા ભાઈને આપી દેશે. પણ સમાજમાં એવા દાખલા બતાવો કે અમીર બાપ હોય, બે દીકરા હોય અને એનો ભાઈ ગરીબ હોય અને સંતાન ન હોય ને એને દીકરો દત્તક આપ્યો હોય. બતાવો આવો સંસારમાં. આ સમાજમાં કોઈ ભાઈને જ દીકરો દત્તક દેવામાં નથી આવતો, ભાઈની સંપત્તિને દત્તક દેવામાં આવે છે. ભાઈની સંપત્તિ આપે છે. અહીંયા પોતે ધૂંધુલીએ પોતાની બેન પાસેથી સંપત્તિના બદલામાં દીકરો લીધો છે. પતિને છેતરો છે. બેનના ઘરે દીકરો થયો ત્યારે દીકરો લઈ આવ્યા. આત્મદેવને ત્યાં દીકરો થયો એના સમાચાર સાંભળીને આત્મદેવ રાજી થયા. આત્મદેવે ખૂબ આનંદ થયો, નામ ધુંધુકારી રાખ્યું. બીજાનું ધન લઈ લે, બીજાને દુઃખ આપે, બીજાની સંપત્તિ લઈ લે, બીજાની સ્ત્રીઓનું હરણ કરી લે, પરદારામ પરધનમ, બીજાનું બધું હરણ કરી લે, એ ધુંધુકારી છે. ધૂમ ધૂમ કરોતી ઇતિ ધુંધુકારી. અને પછી 3 મહિના પછી એક જે ફળ ગાયને ખવડાવ્યું હતું, એણે એક બાળકને જન્મ આપ્યો. એના કાન ગાયના કાન જેવા હતા, એટલે એનું નામ રાખ્યું છે ગોકર્ણ. આ કથાએ બીજો મહિમા બતાવ્યો, આ સંસારમાં સંતની પ્રસાદી ક્યારેય નિષ્ફળ જાતી નથી. સાધુની પ્રસાદી નિષ્ફળ ન જાય કોઈ દિવસ. પ્રસાદીમાં કેવલ ખાલી પ્રસાદીમાં સાધુના શબ્દો પણ પ્રસાદી રૂપ હોય છે, એના સારા વચનો પણ પ્રસાદી રૂપ હોય છે. અને એ વચનોનું તમે સેવન કરો તો તમને ક્યારેય નિષ્ફળ ન જાય, એનું ફળ મળ્યા વગર રહી જ ન શકે. તો એકના બદલે 2 દીકરા થયા. આત્મદેવ બ્રાહ્મણ બહુ રાજી થયા છે, ખૂબ પ્રસન્ન થયા. પણ કરુણા એ વરસી. સમય ખરાબ એ આવ્યો કે 2 દીકરાઓ મોટા થયા અને યજ્ઞોપવિત સંસ્કાર કરીને પછી જ્યારે વિદ્યા અભ્યાસ માટે બેસાડ્યા, તો એમાં મોટો દીકરો જે ધુંધુકારી છે, નાનો દીકરો ગોકર્ણ છે, ગોકર્ણ પંડિત બન્યા અને ધુંધુકારી મહાખલ બન્યો છે. ન ખાવાના પદાર્થો ખાય, ન પીવાના પદાર્થો પીવે, ન કરવા યોગ્ય કાર્ય કરી રહ્યો છે. અને એમાં મા બાપ પાસે પૈસા માંગ્યા. એકવાર મા બાપે ના પાડી. પોતાના પિતાજીએ જ્યારે પૈસા આપવાની ના પાડી તો પોતાના સગા બાપને છાતીમાં એક લાત મારી અને ધરતી પર પછાડી દીધો છે. દીકરાનું પાટું વાગ્યું ને
ત્યારે પેલા મહાત્માજીના શબ્દો યાદ આવ્યા કે મહારાજ કહેતા હતા એ સાચું હતું. આ સંસારમાં દીકરા વગરનાય રોવે છે અને દીકરા વાળાય રોવે છે, બંને રડે છે. હવે શું કરવું? દીકરાનું પાટું વાગ્યું એટલે એ બાપ પોતાના દીકરા ગોકર્ણ મહારાજ પાસે જઈ અને ગોકર્ણ મહારાજને પ્રશ્ન કર્યો છે, મારે શું કરવું જોઈએ? હું આ દીકરાના અંધારા કૂવામાં મોહ પામી અને પડ્યો, મારે શું કરવું જોઈએ? ગોકર્ણ મહારાજે બહુ સુંદર ઉપદેશ આપ્યો, પિતાજી એક કામ કરો, ધર્મં ભજસ્વ સતતં ત્યજ લોક ધર્માન સેવસ્વ સાધુ પુરુષ. પિતાજી સૌ પ્રથમ તો ધર્મં ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન, આ લૌકિક ધર્મને છોડીને અલૌકિક ધર્મમાં પ્રભુના નામ સ્મરણમાં લાગી જાઓ. બીજું પિતાજી, સાધુઓનો સંગ કરીને તમારી તૃષ્ણાઓને તોડી નાખો. સાધુ પુરુષાન જહી કામ તૃષ્ણા, તમારી કામ અને તૃષ્ણાઓને મારી નાખો. ત્રીજું, આ સંસારમાં સુખી થવાનું શ્રેષ્ઠ સાધન છે અન્યસ દોષ ગુણ ચિંતન માશ મુક્તવા. બીજાના દોષ અને ગુણ આ બધું જોવાનું બંધ કરી દો, પછી તમને કોઈ દુખી ન કરી શકે સંસારમાં. પણ આપણે આપણા ઘરમાં બેઠા બેઠા બારીએ જોતા હોય, પલાણ ઘેરે કોણ આવ્યું, આ દુખી ઈ કરે તમને. જેટલું આપણે આપણા ઘરનું ધ્યાન નથી રાખતા એના કરતા વધારે ધ્યાન આપણે બીજાનું રાખીએ છીએ. આપણને દુખી ઈ કરી જાય છે. અન્યસ દોષ ગુણ ચિંતન માશુ મુક્તવા. અને છેલ્લે પિતાજી, સેવા કથા રસમહો નિતરામ પીબત્વમ. રોજના માટે પ્રભુની કથા સાંભળો. નિત્ય નિયમ હોવો જોઈએ કે કમસે કમ દિવસમાં 10 મિનિટ હું ઠાકોરજીની કથા સાંભળીને જ પછી મારો દિવસ પૂરો થવા દઈશ. સવારે ઉઠો નથી, સાંજે સુવો એના પહેલા એક વખત 10 મિનિટ ઠાકોરજીની કથા સાંભળો. સેવા કથા રસમહો નિતરામ પીબત્વમ. નિત્ય પીવાનું કીધું છે. આજે પીધું પછી કાલે નહીં એમ નહીં, નિત્ય રોજ ઠાકોરજીની કથાનું પાન કરો. અને આ ઉપદેશને લઈ અને આત્મદેવ બ્રાહ્મણ ઘરમાંથી નીકળી જાય છે. તીર્થમાં જઈ ભગવાન ભાગવતજીના શ્લોકોનો પાઠ કરી અને ભગવાનમય બને છે. આ બાજુ ધુંધુકારી પોતાની માને દુઃખ આપે છે. મા પાસે પૈસા માગે છે. માએ પૈસા આપવાની ના પાડી તો માને પણ મારવા દોડ્યો છે. સળગતા ઉબાડિયાઓ એટલે કે સળગતા લાકડાઓ લઈ અને માને મારવા માટે દોડ્યો છે. માં કહે છે કે ભાઈ મેં તારું શું બગાડ્યું છે? મેં તો તારા માટે બધું ત્યજ્યું તું ને તું મને મારે છે. જે માએ એને સંતાનને જન્મ આપ્યો, જે માએ એના માટે બધું જ છોડી દીધું સુખ, પોતાના દીકરાને દુઃખ ન થાય એટલા માટે પોતાનું સુખ ત્યજીને દુઃખને વેઠે છે, એ માને આજ ધુંધુકારી મારવા માટે દોડ્યો છે. વાલા ભક્તજનો, આ સંસારમાં મોટી મુશ્કેલી એ છે કે જે મા બાપ પોતાના સંતાનો માટે બધું જ કરી છૂટવા તૈયાર થયા હોય, એ જ મા બાપને અત્યારે સંતાનો છોડી દે છે. તમે બધા જુઓ છો સમાજમાં, શહેરોમાં કેટલા મોટા મોટા વૃદ્ધાશ્રમોનું નિર્માણ થવા લાગ્યું. આ વૃદ્ધાશ્રમોનું નિર્માણ એ પ્રગતિ નથી. જે માએ આપણને પોતાના પેટમાં જન્મ આપ્યો એને આપણે ફ્લેટમાં જગ્યા નથી આપતા. આ સંસારમાં સૌથી મોટું ધન હોય તો આપણા મા બાપ છે.
જે ઘરમાં મા બાપ હોય છે ઘરની આખી આમ આમ એની આભા અલગ હોય છે. મા બાપ જીવનમાં 2 વાર દુઃખી થાય છે, 2 વખત રડે છે. એક, યુવાન દીકરી જ્યારે ઘર છોડીને સાસરે જાય ત્યારે મા બાપ રડે છે, અને એક, એનો યુવાન દીકરો મા બાપને તરછોડે ત્યારે મા બાપ રડે છે. આ કથાના માધ્યમથી મારે આજે એટલું કહેવું છે યુવાનોને, જિંદગીમાં બધું કરજો, પણ જિંદગીમાં ક્યારેય મા બાપને તરછોડશો નહીં. તમારા મા બાપ એ તમારી સાચામાં મોટામાં મોટી મૂડી છે. મા બાપ આપણું સાચું ધન છે. ક્યારેક કોઈક માને પૂછજો, જ્યારે સંતાનથી જુદું થવાનો વારો આવે ત્યારે એ માની હાલત શું હોય છે? માને મારવા દોડ્યો છે, એ માં કેટલી દુઃખી હશે. આ સમય મારે એક પ્રસંગ તમને કહેવો છે. એકવાર એક ખૂબ મોટો મેળો ભરાયેલો, અને એ મેળામાં 8 વર્ષના એક દીકરાને લઈ અને પતિ પત્ની એ મેળો દેખાડવા આવેલા. આ પ્રસંગને યુવાનો ખાસ સાંભળજો, અને યુવાનો સાંભળો છો તો સાથે સાથે યુવાન દીકરીઓ પણ સાંભળજો. જ્યારે મેળો દેખાડવા માટે પોતાના બાળકને લઈને આવે, એક હાથ માએ પકડ્યો, એક હાથ એના પિતાએ પકડ્યો છે. પણ માનવ મહેરામણ એટલું છે, જ્યાં સુધી તમારી નજર પહોંચે ત્યાં સુધી માણસ માણસ માણસ. એમાં ઘટના એ ઘટી કે દીકરો ક્યારે હાથમાંથી છૂટી ગયો, બેમાંથી એકને ખબર ન રહી. બેમાંથી એક પણ ને ખબર ન રહી. એમાં થોડી વાર પછી પત્નીએ પૂછ્યું કે તમે લાલાનો હાથ બરાબર પકડજો, આ માણસોમાં ક્યાંક વયો જશે. એટલે પતિએ કહ્યું કે લાલો મારી પાસે ક્યાં છે, દીકરો તારી પાસે છે, એ તો મારા હાથમાંથી ક્યારનો નીકળી ગયો છે. બેમાંથી એક પણ પાસે પોતાનો દીકરો નથી, એટલે આજુબાજુમાં બધે નજર કરે છે, દીકરો મળતો નથી. એટલે 8 વર્ષના દીકરાની માં યુવાન અવસ્થાએ ખૂબ રડી પડી છે, ખૂબ રડી પડી. એનો પતિ એને સમજાવે છે કે તું ધીરજ રાખ, હમણાં મળી જશે, આટલામાં જશે આપણો દીકરો, ક્યાંય દૂર નહીં ગયો હોય. પણ માં હૃદય હતું, 8 વર્ષનો દીકરો હતો જેને 9 મહિના સુધી પોતાના પેટમાં રાખ્યો હતો.